ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા વડીલ વંદનાનો કાર્યક્રમ ગત રવિવારે યોજાતા 155 ઉપરાંત વડીલોનું પૂજન તેમના શ્રવણ જેવા સંતાનો દ્વારા કરવામાં આવ્યું હતું। ત્યારે આ કાર્યક્રમમાં લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા હતા। કેશોદના બાયપાસ પર આવેલ ન્યુએરા પ્રોફેશનલ એકેડેમી પરિસરમાં ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વડીલ વંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમની શરૂઆત વંદે માતરમ અને દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી। આ તકે કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ, નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆતમાં ધારાસભ્ય તથા નગરપાલિકા પ્રમુખનું સન્માન સંસ્થાના પ્રમુખ મહાવીરસિંહ જાડેજા, ડોક્ટર સ્નેહલ તન્ના, મંત્રી દિનેશભાઈ કાનાભાર, આરપી સોલંકી, ખજાનચી જયદીપ સોની દ્વારા કરવામાં આવ્યું હતું। મહેમાનોનું શબ્દોથી સ્વાગત પ્રમુખ મહાવીરસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું। વસુદેવ કુટુંબકમ અને માતૃદેવો પિતૃદેવોની ભારતીય સંસ્કૃતિમાં રહેલ અમૂલ્ય પારિવારિક સંબંધોનું સંવર્ધન થાય તથા તે ભવ્ય સંસ્કાર આવનારી પેઢીમાં યથાવત રીતે પ્રસ્થાપિત થાય તેવી એક મુહિમ સાથે ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા દર વર્ષે વેલેન્ટાઇન દિવસની સામે વડીલ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે પણ તારીખ 9 ફેબ્રુઆરી 2025 ના રોજ ન્યુએરા પ્રોફેશનલ એકેડેમીના સૌજન્યથી ખૂબ જરૂરી એવો વડીલ વંદના નામનો એક ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આ વિસ્તારના જાણીતા ભાગવતાચાર્ય શ્રી પ્રશાંત શાસ્ત્રીજી વિનય આશ્રમ કેશોદ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી પૂજન અર્ચન કરાવવામાં આવ્યું હતું, જેમાં 155 જેટલા વડીલોનું તેમના શ્રવણ જેવા સંતાનો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી આરતી સાથે પૂજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વડીલો અને સંતાનોના સંબંધોને અનુરૂપ પ્રાસંગોચિત પ્રવચન માટે રાજકોટથી પધારેલ નિવૃત્ત આચાર્ય શ્રી વીડી વઘાસિયા સાહેબ દ્વારા ખૂબ માર્મિક પ્રવચન આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે બાળાઓ દ્વારા વડીલોની વ્યથા નામનું ખૂબ સરસ નાટક ભજવવામાં આવ્યું હતું, જેનું ડાયરેક્શન પૂર્વ પ્રમુખ જગમાલભાઈ નંદાણીયાએ કર્યું હતું। આ કાર્યક્રમની શરૂઆત વડીલોને બાળપણ યાદ કરાવતી વિવિધ દેશી રમતો દિનેશભાઈ કાનાબાર, જીતેન્દ્ર ધોળકિયા, જીતેન્દ્ર પટેલ, આરપી સોલંકી, જગમાલભાઈ નંદાણીયા દ્વારા રમાડવામાં આવી હતી। દરેક વિજેતા વડીલોને મોમેન્ટો આપવામાં આવ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાણીતા રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા ભૂપેન્દ્ર જોશી દ્વારા કરવામાં આવ્યું હતું। કાર્યક્રમને સફળ બનાવવા સંયોજક સંદીપ ઠકરાર, કારુ ઠકરાર, વિજય મહેતા, નિશાંત પુરોહિત, પ્રોફેસર પ્રવીણ ગજરાએ ભારે જહેમત ઉઠાવી હતી। ઉપરાંત બીવીપીના સભ્યો હિરેન ચાવડા, પ્રકાશ ચાવડા, ચંદ્રેશભાઈ, હરેશ પંડ્યા, રાકેશભાઈ તેમજ અન્ય મિત્રોએ કાર્યક્રમની શરૂઆતથી અંત સુધીની તમામ કાર્યવાહી જાત મહેનતે કરી હતી। આ તકે 155 વડીલોએ તમામ ભારત વિકાસના હોદ્દેદારોને સભ્યોને રૂડા આશીર્વાદ આપ્યા હતા। અંતે પ્રોફેસર ગજરા સાહેબ દ્વારા અનુદાનિત સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ભોજનનો લાભો વડીલો, પરિવારજનો, ભારત વિકાસના સદસ્યો સહિત 450 વ્યક્તિઓએ લીધો હતો।